લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। માથે મેખ મારી દેવો ભગવાન ભોળોનાથ, અને એનો આ શ્રાવણ મહિનો, એની પૂજા પાઠ અર્ચના અને ભક્તિનો મહિમા, ભક્તિની સંપત્તિ પ્રાપ્ત કરવાનો આવો અવસર, અને એમાં ભીમમામા અને બધા દાયરાએ સરપંચ વાઘજી મામા અને સુંદર મજાનું જે આયોજન કર્યું છે ભોળાનાથની કૃપાથી, એમાં મારે એક બે વાતો આપણને કરવી છે। વાત નાની હોય, મરમ બહુ મોટો નીકળતો હોય। કવિ શ્રી કાક વીરરસની વાત માંડી હતી એક વખત, હોપો પડી ગયેલો કવિ કાક, એ તો ભગત બાપુ તો એની વાત શું કરવી, અને એમાં મેઘાણીજીએ બેઠેલા અને એવી વીરરસની વાત માંડી, વીરરસની વાત કરતા 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 માથા પીડ્યા અને ધડ લેડાની દીદી વાત આવી। દાખલા તરીકે નાડાપા ગામનો જહો ચાડ રુદ્રાણી માતાના મંદિરની વારે ગયો હોય ને તેથી પછી માથું પીડ્યું હોય, ધડ લેડ્યું હોય, આવા વીર પુરુષોની વાતો ત્યારે કવિ કાગ કરતા હતા। અને એ વચ્ચે વાતમાંથી વાત નીકળેલી, મેઘાણીજીએ કીધું, બાપુ તમને લાગે છે કે આ સાયન્સને અનુરૂપ હોય? સાયન્સ આમાં એગ્રી થાય, અહીંથી માથું કપાઈ જાય પછી ધડ લડે, વિજ્ઞાનીમાં શું કીએ? ભગત બાપુ મરક 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 મરક, આ કવિ કાક તરત જવાબ ન દે, મરક 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 દાંત કાઢ્યા, એમાં કુદરતને કરવું ને પડખેથી ભીત ગરોળી નીકળી, બેઠા હતા ને ત્યાંથી ભીત ગરોળી નીકળી। કવિ કાક બાપુ ભગત બાપુ છે ને હોટી રાખતા, એ ફેરવીને ગરોળીની પૂંછડીમાં હોટી મારી, એ ભીત ગરોળીની પૂંછડીમાં હોટી મારો ને પૂંછડી કપાઈ જાય, બધે પૂંછડી ઠેકડા બહુ મારે, તમે જોઈ છે। એ ફેરવીને હોટી મારી અને એ પૂંછડીએ ઠેકડા માર્યા, એટલે કવિ કાકે મેઘાણીજીને કીધું કે મેઘાણીજી આ જોવો કે શું કે એક નાનકડા જીવની પૂંછડી કપાણી ને એના શરીરથી જુદી થયા પછી જો એટલી ઘડી ઠેકડા મારી શકતી હોય તો મારા વીર પુરુષનું ધડ કપાણા પછી કેટલો ઠેકડા મારી શકે? સારો પ્રશ્ન હોય તો જવાબે હારા મળે, સારો પ્રશ્ન હોવો જોઈએ। અમથા અમથા પ્રશ્ન કરતા હોય, દરિયો ગાડ્યા પછી ગાળ ક્યાં નાખ્યો હોય છે, આપ સેલા પર સોડિયા ક્યાં નાખ્યા છે, ભોળાનાથે કે ગણપતિનું મસ્તક ઉતાર્યું તો જૂનું માથું ગયું ક્યાં હવે ગયું? તારા બાપના બાપ પાસે ગણીને માર્યો તેથી અમે થોડા નહીં હતા। પ્રશ્ન સારો હોય, આમો સાંભળવા વાળો સારો હોય, આમો વિદ્વાન હોય, એની જે મજા છે। દિલ્હીની ભરપૂર કચેરીની માલિક અકબર એક વખત કીધું હતું કે હે બિરબલ, હે કવિ ગંગ, કે હા કે સબ નદીઓं का निरे है उज्जवल रूप निदान, तो अकबर पूछे गंग कोई जमुना क्यों भाई श्याम? બધી નદીઓનું પાણી ઉજ્જવળ, ગંગા સફેદ તો જમના કાળા કેમ? અકબર પૂછે ગંગ કો એ જમના ક્यों ભાઈ શ્યામ? અને તેથી કવિ ગંગે કીધું તો જહાપના માફ કરજો, જમના કાળા નહોતા, જમના કાળા થઈ ગયા છે, કાળા નહોતા કાળા થઈ ગયા છે કે કેમ? અને કવિ ગંગ જવાબ દે છે, दिन से जदुनाथ चले ब्रज गोकुल से मथुरा गिरधारी, दिन से जदुनाथ चले ब्रज गोकुल से मथुरा गिरधारी, दिन से ब्रज नायक सुंदर रंपति जंपति कंपति प्यारी, सुंदर रंपति जंपति कंपति प्यारी, वाह के नैनन से सरिता भई शंकर शीस चली जलधारी।
જગન્નાથ તલે વ્રત ગોકુળ છે મથુરા ગીરધારી. જેથી ગોકુળ છોડીને કાળિયો ઠાકર મથુરામાં વયો ગયો તેથી હોડે શંકાર થતી ગોપીઓ જમુનાને કાંઠે બેઠી રહેતી હતી ને એમ કહેતી હતી કે આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે. તા દિન છે વ્રત નાયિકા સુંદર સુંદર રૂપ ધારણ કરી અને બેઠતી હતી કે આજ તો આવશે, આજ આવશે, આજ આવશે. પણ કૃષ્ણ દેખાય નહીં. આંખની માલિકોથી દર પાણી પડે પણ શંકરની જટામાંથી ગંગા નીકળતા હોય એવા પાણી પડે. શંકર શીશ ચલી દલધારી. એવા ગોપીઓની આંખમાંથી પાણી જાય, દરડા જાય. અને એમાં કવિ ગંગ કહે છે કે કાળા આંધણ આંધેલી આંખોમાંથી પાણી નીકળતા હતા. એ પાણી કાળા નીકળતા હતા અને કાળા પાણી જમનાજીની માલિકો ભળતા હતા. કવિ ગંગ કહે સુનસા અકબર તા દિન સે જમના ભઈ ખારી. સમજદાર હોય ને તો એક એક શબ્દોની મજા હોય. સમજદાર જોઈએ કારણ કે એ છે ને એજ્યુકેશનમાં ન આવે. એ ભણવું પડે, જીવનમાં ભણવું. જીવન એક પાઠ છે. બધું ભણવામાં ન આવે. વિદ્વાનોની સભા બેઠી હતી. વિદ્વાનોની એમાં એક વિદ્વાને આવીને કીધું એ ભાઈ કે મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું. એક અદ્ભુત દ્રશ્ય જોયું કે શું કે મક્ષિકા પાદ ઘાતે ને કંપયતી ભુવનત્રયમ. હમણાં અર્થ હું કરી દો. મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવનત્રયમ. માખીએ પાટું માર્યું અને 3 લોક કંપી ઉઠ્યા. હે કે માખીએ પાટું માર્યું. મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવનત્રયમ. માખીએ પાટું માર્યું ને 14 બ્રહ્માંડ ડોલી ગયા. કે ભાઈ માખીએ પાટું મારે ને 14 બ્રહ્માંડ ડોલે એવું કહી બને. હા બન્યું. કે ક્યાં બન્યું? કે એક વખત ગોકુળની માલિકોર આવી અને જશોદાના કાનમાં બળભદ્રે કીધું માં તારો દીકરો છે ને માટી ખાય. હા ને રીસ કરી નંદરાણી ગયા, કાન પકડી અને કાનાને ઘીરે ઢળી આવ્યા. એમ કીધું મોઢું ઉગાડી, મોઢું ઉગાડી. મોઢું ન ઉગાડી, લાકડી નાખી દો. મોઢું ઉગાડી ન ઉગાડી. મારે નહીં મારા દીકરાને ને મોઢું ઉગાડી. મોઢું ન ઉગાડ્યું. પાણી પાવા માટે તેને હોનાનું પાત્ર લઈ આવ્યા. એટલે મારા દીકરાને પાણી પાવ. મોઢું ઉગાડી. મોઢું ન ઉગાડે. એમાં નારાદી કીધું માં હું કાંઈ કરો કે આ મનાવું છે, મોઢું નથી ઉગાડતો. કે એમાં ક્યાં દાદી માથાઉટ કરવાની? એને કયો ને માં કે, માં કે એટલું કયો ને. જશોદાએ કીધું લાલા મને માં કેતો કે માં. એ માં કીધું અને મોઢું ઉગડ્યું. પણ શું થયું? દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 રવિ ચારા ધામ યને જતિયા જતિયા પુરા રે સદરા પીરા પેગંબરા દે સાદકા. મીંડું બ્રહ્માંડ દેખાવા જશોદાને. જશોદાન જો આ કેને લઈ આવી? દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 રવિ ચારા ધામ યને જતિયા જતિયા તો 9 નાથા 9 ગ્રહ 999 નદી. ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અડોડો કરી મંડ્યું હાલવા. 9 નાથા 9 ગ્રહ 999 નદી નક્ષત્ર 9 હિલા લાખ 9 નિધિ અને પર્વત 8 કુડા વસુ 8 વડા પામ 7 8 તેરીતા સમેત 8 પુરાણા 18 વારા 18 વનસ્પતિ ઉતારા આદેશ યાદ નાથી ઓમકાર. મસ્તમ કલ્પતમ ચંદ્ર જળ એક પાડ પૃથ્વી પાવક પાણી પાવક ભવન. સુરા પુરા રે છે સરા મીરા